નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ બગલ. છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચે કદવાલ પોલીસ સ્ટેશન વિસ્તારના પાણી માઇનસ ચોકડી પાસેથી ટાટા એસ ટ્રકમાંથી કુલ કિંમત ₹13.90 લાખનું ભારતીય બનાવટનું વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. છોટાઉદેપુર એલસીબી સ્ટાફના પોલીસ માણસો સાથે કદવાલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહી ડ્રાઈવ અનુસંધાને પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન મોજેબાર ગામે પહોંચતા અંગત બાતમીદાર થકી ચોક્કસ બાતમી હકીકત મળેલ કે ગોરધનભાઈ માલસિંહભાઈ રાઠવા રહેઠાણ છોટાઉદેપુર તેમજ દિનેશભાઈ વલજીભાઈ રાઠવા જેઓ બંને સાથે મળી એમપીમાંથી એક ટાટા એસ ટ્રક નંબર GG09/6327 લઈને ભારતીય બનાવટનો વિદેશી દારૂ બિયર ભરીને છોટાઉદેપુર તરફથી કદવાલ તરફ આવી રહ્યો છે તેવી બાતમી મળી હતી. જે બાતમીના આધારે આ ટ્રક આવી પહોંચતા છોટાઉદેપુરની લોકલ ક્રાઇમ બ્રાન્ચે આ ટ્રક ઝડપી પાડ્યો છે. મહત્વની વાત એ છે કે છોટાઉદેપુરની લોકલ ક્રાઇમ બ્રાન્ચ પહોંચતા ટ્રકનો ચાલક સાથે જ તેનો સાથી ત્યાંથી ફરાર થઈ ગયા હતા. ત્યારે છોટાઉદેપુરની એલસીબી સ્ટાફે આ ટ્રક ઝડપી પાડી અને તેમાંથી કુલ ₹13,90,920નો મુદ્દામાલ એટલે કે ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. સાથે જ આ ટ્રકને પણ ઝડપી પાડી છે. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.